ખાલી બપોરે જ દેખાય નહીં. બપોર મેં તને હાથ કર્યો હતો ત્યાં તે કાંઈ વ્યવસ્થામાં પીડ્યા છું. શાંત ખમણ. વ્લોગ તો ન આવ્યો એમ આની જેમ આગળ આમ રાખો. વધારે આમ તો સીધી બસ એટલું. ખંભાવ છે ને હલો યજ્ઞશાળાની અંદર સ્વયંસેવકો ભાઈઓ સિવાય કોઈ વધારાના જ્યાં હોય નથી શૈલેષભાઈ લોકો મંદિરે આવે મંદિર તો કાલથી રસ્તામાં મહેરબાની કરીને ભાઈ રસ્તામાં ના ઉભા રહેતા આપણું સમજીને રાખો બાપા ભાઈઓ તથા બહેનો આપણે ધર્મસભામાં જવા વિનંતી પાણી લાવો અરે જાવો ને આપણા ગામનું આ રૂડું આયોજન હોય અને પૂજ્ય બાપુને સૌ સંતો આવતા હોય ત્યારે આપણા ગામનું સ્વયંસેવકોની વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી છે. આપણા ગામનું રૂડું કેમ દેખાય આવો ભવ્ય અને દિવ્ય અવસર હોય અને એ અવસરમાં આખું ગામ મેં કીધું એમ મળીને આવું ભવ્ય દિવ્ય આયોજન કરતા હોય એમાં સૌ સંતો મહેમાનો આવતા હોય ત્યારે ભરવા છે પાઈ તારા પાણી રે નંદરાણી તારા માગણા રે સાથે ગોંધળી ગામના આંગણે એમનું સ્વાગત છે અને આપણે સૌ જાણીએ છીએ જેને માનવતાની માએ સુવાસ પરસરાવી સેવા ડોક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ એ પણ પધાર્યા છે. એમને પણ ખૂબ હૃદયના ભાવથી આવકારીએ. સર્વે મહાનુભાવો અને મહેમાનોને મંચ પર પધાર. જેના દિવ્ય સ્તવો વડે સ્તવીર્યમ સૂર્યગ્નિ વા વાદળા
જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાય ઋષિ વ્યાકળા યોગી ધ્યાન ધરી સંયમ કરી જેની કરી વંદના જેનો સૂર્યનું પડ્યું આજ પ્રથમ કિરણ થઈ ગયું જીવંત વધાર્યા છે ત્યારે સૌના રૂડા આશીર્વાદ મેળવવા માટે સૌ સંતોના આશીર્વાદ મેળવવા માટે અને આપણા ગામના ધન્ય ભાગ્ય છે કે આપણા આંગણે આ સૌ સંતો પધાર્યા છે ત્યારે બધા જને વિનંતી છે કે આપનું સ્થાન ગ્રહણ કરશો. આપણા પરંપરામાં કોઈ પણ કાર્ય પરમ પૂજ્ય બાપુ પરમ પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ પરમ પૂજ્ય શ્રી આત્માનંદજી બાપુ પૂજ્યાનંદ મૈયા અને સૌ સંતો જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. તેમજ આ પ્રવેશ દ્વારના મુખ્ય દાતા શ્રી ભરતભાઈ કવાડ અને સર્વે પધારેલા મહેમાનો આમંત્રિત મહેમાનો ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે ઇન્દ્રભારતી બાપુનું સન્માનને વધાવીએ. ગડગડાટથી દાતાશ્રીને આપણે વધાવીએ. श्रीरामचंद्रम शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीराम जय जय राम. श्रीराम जय राम जी महाराज की. राधा कृष्ण भगवान की. सौ प्रथम आ कोंदड़ी गामे भगवान नवनिर्मित मंदिर में भगवान राधा कृष्ण અને અન્ય દેવી દેવતાઓના સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે એ સૌ દિવ્ય સ્વરૂપોને પ્રણામ કરીને આ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ યાગ જે કંઈ સત્કર્મ કર્મકાંડ કરાવવા માટે રોકાયેલા યજ્ઞના પૂજ્ય આચાર્ય અને બ્રાહ્મણ વૃંદને મારા પ્રણામ. કોંજળી ગામમાં જે નાના મોટા મંદિરો હોય એ મંદિરોના પૂજારીશ્રીઓ આ ગામમાં રહેતા પ્રણામ કરું છું અને આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે આશીર્વાદ આપવા માટે ગરવા ગિરનાર જુનાગઢથી પધારેલા પૂજ્યપાદ બાપુ આટલે દૂરથી પધાર્યા છે. બાપુના ચરણમાં આપણા પંથકમાં સ્વાગત કરતા હું પ્રણામ કરું. થોડી નાદુરસ્ત તબિયતને લીધે પણ સનાતન ધર્મના આવા કોઈ પણ કાર્યક્રમો હોય ત્યાં અવશ્ય હાજરી આપતા બોટાદ અને ગોપનાથથી પધારેલા પૂજ્યપાદ આત્માનંદજી બાપુ એમને પણ પ્રણામ કરું છું. બાર પટોળીથી પધારેલા પૂજનીય માં ઉર્જામાં આપનું સ્વાગત અને આ ગામના જ જેમનું જન્મસ્થાન છે અને બાપુ જ્યાં બિરાજતા હોય ત્યાંથી બાપુને પણ મારા પ્રણામ.